વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા શું કહો છો? એટલે હું તને એવું કહેતો હતો હમણાં વચ્ચે મારો એક ભાઈબંધ છે વડોદરામાં, પ્રણવ કરીને, એ મ્યુઝિક ડિરેક્ટર છે. અચ્છા. તો પ્રણવ અને હું અમે ફોન પર વાત કરતા હતા ને એમાં જોરદાર વાત આવી કે એના મોહલ્લામાં અત્યારથી લોકો એ ડિસ્કશન કરી રહ્યા છે કે જ્યારે ગણપતિનો ફેસ્ટિવલ આવે ને, ગણેશ ચતુર્થીનો, આ નહીં બહાર આપણે બધું કરીએ, હા, ડેકોરેશન ને બધું, તે ડેકોરેશનમાં અત્યારથી શું નક્કી કર્યું ખબર છે કે આ વખતે કોરોનાનું ડેકોરેશન કરવાનું. કોરોનાનું ડેકોરેશન એટલે પેલું આમ કોરોનાનું આવે તો પેલું માઇક્રોસ્કોપમાં જોઈએ તો વાયરસનો આકાર કેવો છે, પેલું આમ નહીં ટેનિસ બોલ પર કાંટા ઉગ્યા હોય એવું નહીં, એટલે એવું બધું કંઈક બનાવશે. પછી એક કોરોનાનો રાક્ષસ હશે અને ગણપતિ ત્રિશૂળથી રાક્ષસને મારતા હશે એમ. શું વાત કરો? લગભગ 90% ગણપતિના મોઢા પર માસ્ક હશે, જોજે કન્સેપ્ટ પ્રમાણે. પણ એ જેટલા લોકો માસ્ક કરવાના હોય ગણપતિને, એ લોકોને ખાસ હું કહી દઉં કે માસ્કની બહાર આમ સૂંઢ ના કાઢતા, ને તો પછી કોઈ મતલબ જ નથી. તમે બધી સલાહ આપો પણ ખરેખર તમને એવું લાગે છે કે એવું થશે? ફેસ્ટિવલ થશે કે નહીં એવું અત્યારે તો ખબર નથી, પણ થાય તો આવું ડેકોરેશન 100% થવાનું લા. એ બરાબર. અને આરતી કેવી થશે? હું તો કહું છું આરતી એકચ્યુઅલી ગણપતિ માટે કેવી કરવી જોઈએ આપણે. કેવી? તો તને કહીને સંભળાવું. એ મહેશિયા, હા જીજો, ઢોલક વગાડ ચાલ મસ્ત. શું વાત કરો છો મહેશભાઈ, ઢોલક વગાડે છે? અરે એ તો બે ખાનદાની પ્લેયર છે ભાઈ. એના બાપા તો માઇકલ જેક્સન પાછળ તબલા વગાડતા હતા. અરે વાંચવા સામો તમે ઠોકા ઠોકા જીજો કાકા. આ કઈ નહીં, ચાલ મહેશ. આહા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા. ચાઇના કરે ગુનો ને આપણે લેવા દેવા, ચાઇના કરે ગુનો ને આપણે લેવા દેવા. કેસીસ સતત વધતા જાય છે, માણસો ફરે કેવા. કેસીસ સતત વધતા જાય છે, માણસો ફરે કેવા. સામે ચાલીને મોતને ભેટે એને શું કેવા. સામે ચાલીને મોતને ભેટે એને શું કેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, જય ગણેશ. જીલને વચ્ચે હા, જય ગણેશ દેવા. મનુષ્ય પર કૃપા રાખજો, વેક્સિન ટાઈમ પર દેવા. મનુષ્ય પર કૃપા રાખજો, વેક્સિન ટાઈમ સર દેવા. જય ગણેશ. જીલ હવે ફટાફટ. મહેશ અને એક જેવું બંધ કર દે. તો ચલતી નહીં આવડતી તને? મને ફાવે એટલું મેં વગાડ્યું. આ બહુ સરસ છે. એટલે ટૂંકમાં ખ્યાલ આવી ગયો ને? બસ જો ફેસ્ટિવલ થાય તો ઠીક છે, બાકી તમે કીધું એવી પ્રાર્થના આપણે ઘરેથી કરવી જોઈએ. કરેક્ટ. ગીત વગાડ દે ચાલ. Radio